નમસ્કાર વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 11 ચેપ્ટર નંબર 2 વિદ્યાર્થીઓ, બીજો લેક્ચર એટલે કે બીજો પ્રશ્ન. હવે વીમાના પ્રકારો સમજાવો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તમને 5 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે અને ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ આમાંથી ઘણા પૂછાઈ શકે છે. હવે વિદ્યાર્થીઓ, આપણે એ જોઈએ છે કે જે વીમાની વાત આપણે સમજ્યા કે વીમા કંપની દ્વારા વીમો આપને ઉતારી દેવામાં આવતો હોય. હવે વીમાના અલગ અલગ પ્રકાર હોય છે. મતલબ વીમા આજે તો દુનિયાભરની અંદર અનેક પ્રકારના વીમાઓ વીમા કંપની દ્વારા આપવામાં આવે છે. તો હવે આપણે વીમાના પ્રકારો વિશે સમજૂતી લેવાની છે. તો જો અહીં ચાર્ટ આપ્યો છે કે વીમાના મુખ્ય 2 પ્રકારો હોય છે, 2 પાર્ટ હોય છે. એક જીવનનો વીમો અને બીજું સામાન્ય વીમો. જીવન વીમો છે ને, એમાં પણ પાછા 2 પ્રકાર આવે, એક જિંદગીનો વીમો અને એક હયાતીનો વીમો. અને જ્યારે સામાન્ય વીમો છે ને, એમાં એવી રીતના 3 ગ્રુપ આવે છે. એક માલના હેરફેર વીમો, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો, અને આગનો વીમો અને અન્ય વીમો. તો આ રીતે વીમાના અલગ અલગ એવા પ્રકારો છે. હવે એક પછી એક પ્રકારો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓ આવશે જીવન વીમો. જીવન વીમો એટલે વ્યક્તિ પોતાના લાઈફનો વીમો ઉતરાવે છે, પોતાની જિંદગીનો વીમો ઉતરાવે. હવે જીવન વીમો છે ને, એમાં પણ પાછા 2 પ્રકાર આવે. એક જિંદગીનો વીમો અને બીજું હયાતીનો વીમો. એમાં પહેલાં આપણે જોઈએ છીએ જિંદગીનો વીમો, કે એમાં શું હોય છે. તો કે જે વ્યક્તિ વીમો લીધો હોય એ વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે તેના વારસદારને વીમા કંપનીએ નક્કી કરેલ રકમ ચૂકવવાનું વચન આપે, એવો જે કરાર હોય, એવો જે વીમો હોય, એને જિંદગીનો વીમો કહેવાય. હવે પહેલાં આમ સમજી લ્યો કે આમાં શું કહેવામાં, કે માનો કે કોઈ વ્યક્તિ વીમો લે ને, તો એ એવી શરતવાળો હોય કે એ વ્યક્તિ જીવે ત્યાં સુધી પોતે એના નક્કી કરેલા સમય સુધી વીમા કંપનીને પ્રીમિયમ ભરે. પહેલાં તો એક નક્કી કરવાની રકમ કે ભાઈ એને 5 લાખનો વીમો ઉતરાવો, 10 લાખનો, 25 લાખનો. એમાં કોઈ લિમિટેશન નથી કે ભાઈ મર્યાદા નથી કે એટલા સુધીનો વીમો ઉતરે. વ્યક્તિ જેટલો ધારે એવડો વીમો ઉતરાવી શકે, પણ સામે તો એટલા એ રકમના એટલા પ્રીમિયમ એને ભરવાના હોય. જેમ મોટો વીમો ઉતરાવો એમ વધારે પ્રીમિયમ ભરવા પડે, એટલે મોટી રકમના પ્રીમિયમ ભરવા પડે. હવે માનો કે આ જિંદગીના વીમામાં એવી શરત હોય કે જે વ્યક્તિ વીમો ઉતરાવે ને એ વ્યક્તિએ પોતે જીવે ત્યાં સુધી એના પ્રીમિયમ ભરવાના હોય. પછી જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે એને રકમ ના મળે. મૃત્યુ પામે એ તો વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય એટલે એને એના વારસદારને નક્કી કર્યું ને વીમા કંપની એટલી રકમ ચૂકવે, એવી શરતવાળો હોય, એવી કરારવાળો વીમો હોય ને, તો એને જિંદગીનો વીમો કહેવાય. વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમ અમુક સમયે એને જે નક્કી કરી એ ચૂકવા રાખવાનું, અને આજીવન એને જ્યાં સુધી જીવે ત્યાં સુધી ભરવાની હોય. અને જ્યારે મૃત્યુ પામે એટલે એના વારસદારને જ રકમ મળે. એટલે જિંદગીના વીમામાં રકમ વ્યક્તિ હયાત પોતાની રકમ ના મળે. મૃત્યુ પામે પછી એના છોકરાઓ કે જે વારસદાર હોય એના પત્ની કે એને જ મળે રકમ. અને આ વીમો એવો હોય કે એમાં પણ નુકસાન વર્તનનો સિદ્ધાંત આમાં લાગુ પડે નહીં. જે આપણે જોયું ને કે નુકસાનમાં જેટલું નુકસાન છે એ પ્રમાણે વીમા કંપની આપે. તો આમાં તો કાંઈ નુકસાન તો હોય નહીં. વ્યક્તિ મૃત્યુ પામે એટલે પૂરેપૂરી રકમ જે નક્કી કરી હોય એ જ વીમા કંપની એના વારસદારને આપી દે. અને અત્યારે માર્કેટની અંદર જોવો ને તો સૌથી વધુ વીમો આ જીવન વીમો, જિંદગીનો વીમો લેવાય છે. વ્યક્તિના મૃત્યુ સમયે જો કોઈ કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. હવે વીમા કંપનીમાં પ્રમાણે જેની શરતો આવતી હોય ને એ પ્રમાણે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય અને એમાં કોઈ શંકાસ્પદ કંઈ કારણ ના હોય એવું બીજું, તો વીમા કંપની દ્વારા એને પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવે છે. ત્યાર પછી બીજો વીમો છે ને, વીમાનો આ જીવન વીમાનો પ્રકાર એ છે હયાતીનો વીમો. તો જિંદગીના વીમા અને હયાતી વીમામાં થોડોક જ ફેર છે કે આમાં વ્યક્તિએ એવું હોય છે કે નક્કી કરેલી વીમાની પહેલાં મુદત હોય કે 20 વર્ષ, 25 વર્ષ કે એવી રીતના નક્કી કરેલી મુદત, ત્યાં સુધી વ્યક્તિએ પ્રીમિયમ ભરવાના હોય અને વીમાની રકમ નક્કી કરી. માનો કે એક વ્યક્તિએ 5 લાખનો વીમો ઉતરાવ્યો અને 20 વર્ષ માટે, તો એ પ્રમાણે વીમા કંપની એને પ્રીમિયમ નક્કી કરી દે. એટલા પ્રીમિયમ એને 20 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાના. હવે 20 વર્ષ પહેલાં જો વ્યક્તિ મૃત્યુ પામે ને તો 5 લાખ રૂપિયા એના વારસદારને કે એના જે પત્ની કોઈ એને છોકરાઓ કે એને આપી દેવામાં આવે. હવે માનો કે 20 વર્ષ મુદત નક્કી કરી, તો 20 વર્ષ સુધી વ્યક્તિ પ્રીમિયમ ભરે અને વ્યક્તિ મૃત્યુ ન પામે તો પણ 20મા વર્ષે જે નક્કી કર્યું ને 5 લાખની કિંમત, એ
જે વ્યક્તિ વીમો ઉતરાવ્યો હોય ને જેને એને જ એ વ્યક્તિને 5 લાખ રૂપિયા આપી દેવામાં આવે. તો આને કહેવાય હયાતીનો વીમો. બરાબર છે. મતલબ કે વ્યક્તિએ નક્કી કરેલ વીમાની મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થયા પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો એના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તો એવા કરારને હયાતીનો વીમો કહેવાય છે. ટૂંકમાં જીવન વીમામાં વ્યક્તિ જીવે ત્યાં સુધી પ્રીમિયમ ભરવાના હોય અને એના વારસદારને મૃત્યુ પામે વ્યક્તિ પછી વારસદારને રકમ આપે. હયાતીમાં વીમામાં ફરક એટલો હોય કે એમાં મુદત પહેલેથી નક્કી હોય કે 20 વર્ષ, 15 વર્ષ, 30 વર્ષ એ ત્યાં સુધી પ્રીમિયમ ભરવાનું અને એ ત્યાં સુધી જો વ્યક્તિ મૃત્યુ ના પામે તો એ વ્યક્તિને જ રકમ વીમા કંપની ચૂકવી દે અને એ પહેલાં જો મૃત્યુ પામે તો વારસદારને ચૂકવી દે. એટલે આ બંનેમાં એટલો જ ફરક છે. આમાં પણ આને નુકસાન વર્તનનો સિદ્ધાંત આમાં પણ લાગુ પડશે નહીં. હક બદલાનો કે નુકસાન વર્તનનો સિદ્ધાંત આ જિંદગીના વીમા કે હયાતી વીમા બંનેમાં લાગુ પડતો નથી. હવે વિદ્યાર્થીઓ, વીમાનો જે મુખ્ય પ્રકાર બીજો છે એ છે સામાન્ય વીમો. બરાબર. સામાન્ય વીમો એટલે વ્યક્તિ પોતાનો જીવનનો વીમો ઉતરાવે એ આપણે 2 પ્રકાર જોઈ લીધા. હવે વ્યક્તિ કોઈ વસ્તુઓનો વીમા ઉતરાવતો હોય છે. મતલબ આજે જોખમ તો ઘણી બધી જગ્યાએ હોય. ચોરીનું જોખમ હોય, આગનું જોખમ હોય, પછી માલ સામાનની હેરફેર કરો ત્યારે જોખમ હોય. તો આવા અનેક પ્રકારના જે માણસને પોતાના મૃત્યુના જોખમ સિવાયના અલગ પ્રકારના બીજા જોખમો હોય એ બધાય વીમા છે ને એ સામાન્ય વીમામાં આવશે. મૃત્યુને લગતો વીમો હોય ને જે જોખમ એ જીવન વીમામાં આવે. મૃત્યુ સિવાયના જે કોઈ પણ અલગ અલગ પ્રકારના જોખમોમાં આવે એ બધાય વીમા સામાન્ય વીમામાં આવશે. તો સામાન્ય વીમામાં એના 3 પ્રકારો છે. એમાં પહેલો છે માલની હેરફેરનો વીમો. હવે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આજે દુનિયાભરની અંદર ધંધા ઉદ્યોગો સારા ચાલે છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે માલની હેરફેર કરવાની હોય, એક જગ્યાએથી માલ છે આપણે અમદાવાદથી માલ માનો કે મુંબઈ પહોંચાડવો હોય, મુંબઈથી માલ છે રાજકોટ પહોંચાડવો હોય, એમ જે માલની હેરફેર થાય તો વચ્ચે જે રસ્તામાં માલની હેરફેર દરમિયાન અનેક પ્રકારના જોખમો રહેલા હોય છે. માલ ચોરાઈ જવો, માલમાં આગ લાગી જવી, બરાબર છે, આવા ઘણા બધા જોખમો એ દરમિયાન રહેતા હોય. એની સામે રક્ષણ આપવા માટે પણ વીમા કંપની દ્વારા વીમો ઉતારી લેવામાં આવે છે. તો અર્થ જોઈએ તો જો માલની હેરફેરના કારણે થતા નુકસાનની સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા એટલે માલના હેરફેરનો વીમો કહે છે. મતલબ તમે માલની હેરફેર કરો અને એમાં જો તમને કંઈ નુકસાન થાય તો એના સામે તમે રક્ષણ મેળવવું હોય તો એના માટેની જે વીમાની સુવિધા આવે એને માલના હેરફેરના વીમા કહેવાય છે. હવે એના માલની હેરફેરમાં 3 પ્રકારના વીમા આવે. એક પહેલું છે દરિયાઈ વીમો. હવે ખાસ યાદ રાખજો, એમાં 3 પ્રકાર આવે ને એમાં દરિયાઈ વીમો એટલે કે જ્યારે વ્યક્તિ છે એ પોતાના માલની હેરફેર દરિયાઈ માર્ગે કરતા હોય, સમુદ્ર દ્વારા, વહાણ દ્વારા માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતો હોય ને તો એમાંય જોખમ હોય. કારણ કે એમાં માલ મોકલવાનું સસ્તું છે પણ સામે તમે વાર લાગે, બીજું કે જોખમી હોય કે માલ દરિયામાં કોઈ કારણસર ડૂબી જાય વહાણ, કે માલમાં ચોરી થઈ જાય, કોઈ લૂંટારાઓ આવે, આ તે એવા ઘણા પ્રકારના જોખમો માલની હેરફેર દરમિયાન રહેતા હોય. તો દરિયાઈ વીમો છે ને એ માલ મોકલવાનું સસ્તું માધ્યમ વિલંબકારી અને જોખમી છે. વિલંબકારી એટલે વાર લાગે અને પણ જોખમી પણ છે. તો એની સામે રક્ષણ મેળવવા માટે, મતલબ તમે સ્ટીમર કે બોટ દ્વારા જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલતા હોય તો તમારો માલ સહી સલામત રહે અને વચમાં કાંઈ જોખમ થાય તો વીમા કંપની એને તમને નાણાં ચૂકવી દે એવી સુવિધા છે ને એને દરિયાઈ વીમો કહેશું. તો ખાસ યાદ રાખજો કે દરિયાઈ વીમા એ સૌથી જૂનો અને સર્વવ્યાપી વીમો છે. મતલબ વીમાની જે શરૂઆત થઈ ને આ બધી, એમાં સૌથી જૂનામાં જૂની શરૂઆત આ દરિયાઈ વીમાથી થઈ હતી. અને 18મી સદી પહેલાં સૌથી વધુ વેપાર જ્યારે દરિયાઈ માર્ગે થતો હતો ત્યારથી આ વીમાની શરૂઆત થઈ છે. અને આ પ્રકાર દરિયાઈ વીમાની સૌથી પહેલી શરૂઆત લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી છે. ખાસ યાદ રાખજો, લોઇડ્સ ઓફ લંડન નામની જે એક વીમા કંપની છે ને એ વીમા કંપનીએ આ દરિયાઈ વીમાની શરૂઆત કરી છે. આ ખાસ યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં કે 1 માર્કમાં તમને પૂછી શકાય એવો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે કે દરિયાઈ વીમાની શરૂઆત કોને કરી છે? તો લોઇડ્સ ઓફ લંડન નામની જે સંસ્થા છે વીમા કંપની હતી એને આ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. અને આશરે 325 વર્ષથી વધારે સમયથી આ વિશ્વસનીયતા આ કંપનીએ જાળવી છે. એનો મતલબ એવો કે 325 વર્ષથી આ સંસ્થા હજી પણ કાર્યરત છે.
અને હજી પણ આ સંસ્થા નામ છે, એટલે 325 વર્ષ જૂની આ કંપની છે, વીમા કંપની. અને એને દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી ને એનું કામ બહુ સારું છે અને વિશ્વસનીય છે. હવે દરિયાઈ વીમા પછી બીજો પ્રકાર આવે છે, એ છે હવાઈ વીમો. હવાઈ વીમો એટલે કે તમે જો માલની હેરફેર હવાઈ માર્ગે કરતા હોય, એટલે કે પ્લેન દ્વારા કરતા હોય, પ્લેનમાં મોકલતા હોય આપણે માલ, બરાબર છે, તો એની શરૂઆત છે ને, અને એમાં તમારે વીમો ઉતરાવવાનો હોય. કારણ કે પ્લેનમાં માલ મોકલો તો એ જોખમી તો છે જ, ઝડપી છે, ઝડપથી તમારો માલ એક જગ્યાએ બીજી જગ્યાએ હેરફેર થઈ શકે, પણ ખર્ચાળ છે, મતલબ બહુ ખર્ચ જાજો થાય છે એમાં, અને જોખમી પણ રહેલું છે. કારણ કે પ્લેન કોઈ કારણસર ક્રેશ થાય તો માલ નુકસાન પામે એવું થાય. તો હવે જ્યારે હવાઈ માર્ગે તમે માલ મોકલતા હોય તો તમારે એની જોખમની સામે રક્ષણ મેળવવું હોય તો હવાઈ વીમો આવે. તો હવાઈ વીમાની શરૂઆત 19મી સદીના ઉત્તરાર્ધથી, એટલે કે 19મી સદીના એન્ડ તરફથી થઈ. એટલે 1850થી 1900ની અંદર જ્યારે હવાઈની શરૂઆત થઈ ત્યારથી આ વીમાની શરૂઆત થઈ છે. હવાઈ વીમાની પણ આ જ સમયમાં શરૂઆત થઈ છે, 1850થી 19 વચ્ચે, અને ત્યારથી જ આ વીમાની પણ શરૂઆત થઈ છે. હવાઈ માર્ગે તમે માલની હેરફેર કરો ને તો એ કેવો હોય છે, તો કે ઝડપથી થઈ જાય, પણ ખર્ચાળ હોય છે અને જોખમી હોય છે. હવે હેરફેર કરો એટલે હવાઈ માર્ગે હેરફેર કરો એટલે કિંમત, વસ્તુની જે કિંમત છે એ ઓછા વજનવાળી હોય, બરાબર છે, અને વસ્તુની હેરફેર તમે કરી શકતા હોય. તો એના પ્રીમિયમની વાત કરીએ તો હવાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમ દર બહુ ઊંચા હોય છે. મતલબ હવાઈ એટલે કે રેલવે દ્વારા કે રસ્તા દ્વારા તમે માલ મોકલો અને દરિયાઈ માર્ગે માલ મોકલો, એમાં જે વીમો ઉતરાવો ને એ બેય કરતાં આ હવાઈ માર્ગે જે તમે માલ મોકલો અને એનું જે વીમો ઉતરાવો ને એના પ્રીમિયમ બહુ ઊંચા હોય છે. ટૂંકમાં 3 પ્રકાર જોઈએ ને માલની હેરફેરના: દરિયાઈ, હવાઈ અને માર્ગ. હજી એક ત્રીજો આવશે હમણાં. એ ત્રણેય પ્રકારના વીમામાં સૌથી ઊંચું પ્રીમિયમ આ હવાઈ માર્ગ દ્વારા હોય છે. હવાઈ વીમો લ્યો ને એનું સૌથી ઊંચું પ્રીમિયમ હોય છે. એ પણ ખાસ યાદ રાખજો કે સૌથી ઊંચું પ્રીમિયમનો દર કોનો હોય છે, તો કે હવાઈ વીમો લ્યો છો જે, બરાબર, એનું હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવે છે માર્ગ, રેલવે કે રસ્તા વીમો. હવે જો વ્યક્તિ છે ધંધાર્થી, એ માલની હેરફેર માર્ગ એટલે કે ટ્રાન્સપોર્ટમાં, રસ્તા દ્વારા કોઈ ટ્રકમાં કે બસમાં કે એ રીતે મોકલે, રેલવેમાં મોકલે, બરાબર છે, એ રીતે કોઈ માધ્યમથી માલ મોકલે. દરિયાઈ અને વીમામાં, દરિયાઈ અને હવાઈમાં નહીં, પણ એ સિવાય આપણે જે ટ્રાન્સપોર્ટ રેલવેમાં કે ટ્રકમાં કે બસમાં કે એ રીતે માલની હેરફેર કરે તો એને માર્ગ, રેલવે કે રસ્તાનો વીમો કહેશું. એમાં વ્યક્તિ, એમાંય જોખમ તો રહેલું જ છે. મતલબ જમીન માર્ગે જે માલની હેરફેર થતી હોય, બરાબર છે, એ આ પ્રકારનો વીમો કહેશું. હવે એમાં જોખમ શું હોય છે, તો કે જમીન માર્ગે કે રેલવે માર્ગે તમે જોખમ હેરફેર કરતા હોય ને માલની, તો એમાં ચોરી થવાની સંભાવના હોય. ટ્રકમાં માલ મોકલ્યો હોય તો લૂંટારાઓ ટ્રક લૂંટી પણ લે. રેલવેમાં માલ મોકલ્યો તો એમાંય ચોરાઈ જવાય, લૂંટાઈ જવાય, લૂંટફાટ થાય, બરાબર છે, આગ લાગી જવી કે કોઈ પણ વરસાદમાં પલળી જવો માલ, કે આવા અનેક પ્રકારના નુકસાનો જ્યારે તમે હવાઈ માર્ગ કે રસ્તાના માધ્યમથી મોકલતા હોય ને માલ, ત્યારે થાય. તો આ પ્રકારના વીમામાં આવા બધા જે જોખમો રહેલા હોય, ચોરી, લૂંટફાટ, હેરફેરથી નુકસાન, અકસ્માત થવું, ભાંગી જવું, તૂટી જવું, એની સામે રક્ષણ મેળવવા માટે આ પ્રકારનો વીમો હોય છે. આના પ્રીમિયમ પ્રમાણમાં ઓછા હોય છે, હવાઈ કરતાં ઓછા હોય છે. હવે બીજા નંબરનો પ્રકાર છે એ છે આગનો વીમો. હવે વિદ્યાર્થીઓ, આગનો વીમો છે ને એ પ્રકારનો વીમો હોય કે માલ કે મિલકતને ચોક્કસ કારણસર જો લાગેલી આગને પરિણામે એમાં પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થાય, અથવા તો એ પૂરેપૂરું નાશ પામે, તો નુકસાન વળતર આપવા બદલ જે વચનના બદલામાં પ્રીમિયમનો અવેજ મેળવવા કરારને આગનો વીમો કહે છે. મતલબ આગના વીમામાં એવું હોય છે કે જ્યારે કોઈ માલ કે કોઈ ચોક્કસ પ્રકારની મિલકત હોય ને, એ કોઈ નક્કી કરેલા કારણસર આગ લાગે અને એમાં એ નાશ પામે, તો વીમા કંપની છે ને એને જેટલું નુકસાન થયું એનું વળતર આપી દે, બરાબર. આ પ્રકારને આગનો વીમો કહેવાય. હવે આગના વીમામાં વીમા યોગ્ય હિત સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થવો જોઈએ. જે આપણે સિદ્ધાંત જોઈએ ને એમાં વીમા યોગ્ય હિત, મતલબ કોઈ વ્યક્તિએ આગનો વીમો ઉતરાવ્યો હોય તો આગનો વીમો ઉતરાવ્યો હોય તો જે વસ્તુમાં આગ લાગી ને જેની પોતાની જે વસ્તુ નાશ પામે
તો એમાં પોતાનું હિત હોય એટલી જ નુકસાન આપે. માનો કે એક ભાઈએ આગનો વીમો ઉતરાવ્યો, દુકાનમાં આગનો વીમો ઉતરાવ્યો. હવે આગ લાગી તો એવી આગ લાગી કે આજુબાજુની દુકાનોમાં આગ લાગી, બધે ઘણી જગ્યાએ બીજું નુકસાન થયું. તો વીમો જેને લીધો હોય એને પોતાની દુકાનનો જ વીમો લીધો હોય, તો એમાં જેટલું નુકસાન થાય એટલું જ વીમા કંપની આપે. આજુબાજુવાળા દુકાનોમાં નુકસાન થયું હોય આગથી, તો એનું વળતર, એમાં તો એનું હિત ન હોય જેને વીમો લીધો એનું, તો એનું નુકસાન વીમા કંપની ભરપાઈ કરે નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે આગના વીમામાં વીમા યોગ્ય હિતનું સિદ્ધાંત પૂરેપૂરો વ્યવસ્થિત રીતે લાગુ પાડવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ, આ સિવાય ઘણા જ પ્રકારના વીમા કંપનીઓ દ્વારા અલગ અલગ એવા બીજા પણ ઘણા વીમાઓ આપવામાં આવે છે. તો એવા વીમાઓ, જે અન્ય વીમા આપણે જોશું, તો એમાં છે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે ખૂબ અત્યારે તો હરીફાઈ છે વીમા કંપનીઓમાં. તો એવા અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં આવ્યા છે. એમાં જો એક પછી પહેલું છે વાહનોમાં ત્રાહિત પક્ષકારનો વીમો, એટલે કે થર્ડ પાર્ટીનો વીમો. વાહનનો વીમો ઉતરાવો ને એની હારે અત્યારે જો કે કમ્પલસરી છે, ફરજિયાત છે કે તમારે થર્ડ પાર્ટી વીમો ઉતરાવવાનો છે. મતલબ આપણે આપણી ગાડીનો વીમો ઉતરાવ્યો હોય, આપણો વીમો ઉતરાવ્યો હોય, તો હજી એક શું વીમો હોય ખબર, કે આપણો અકસ્માત કોઈ બીજા ગાડી હારે થાય ને કોઈ અથવા વ્યક્તિ હારે થાય ને, વ્યક્તિને નુકસાન થાય સામેવાળી, તો એને વીમા કંપની એનું જે નુકસાન થાય ને એ ભરપાઈ કરી દે. થર્ડ પાર્ટી વીમો કહેવાય એને. પછી સ્વાસ્થ્યનો વીમો, જેને આપણે મેડિક્લેમ કહીએ છીએ. અત્યારે તો ખૂબ આ મેડિક્લેમનું ચલણ ચાલ્યું છે, કારણ કે તમને જુદા જુદા રોગ થવાય અથવા હોસ્પિટલમાં તમે દાખલ થાવ તો હોસ્પિટલનો ચાર્જ ખૂબ મોટા પાયે તમારી પાસે વસૂલ કરવામાં આવતો હોય, તો એ હોસ્પિટલમાં જે ખર્ચ થાય ને એના માટે તમે મેડિક્લેમ ઉતારી લ્યો ને, તો મેડિક્લેમ દ્વારા તમને હોસ્પિટલમાં જે ચાર્જ થયો હોય ને એ વીમા કંપની ભરપાઈ કરી દે, તમારે એ ભરપાઈ કરવો પડે નહીં. તો એ સ્વાસ્થ્યના વીમા કહેવાય. અને એવા પણ ઘણા બધા અત્યારે જુદી જુદી કંપનીઓ દ્વારા આવા મેડિક્લેમ આપવામાં આવે છે. શ્રમિકોનો વીમો, મોટી મોટી કંપની કારખાનાવાળા એના જે કામદારો કામ કરતા હોય ને એના વીમા ઉતરાવી લે. અને કામ કરતા હોય ને અકસ્માત થાય ને એને કાંઈ, તો વીમા કંપની એના કારીગરોને રકમ ચૂકવી દે. ગાયક હોય તો એ પોતાના ગળાનો વીમો ઉતરાવે, જેમ કે લતા મંગેશકર, સોનુ નિગમ, આ મહાન ગાયકકારો છે ને, એને પોતાના ગળાનો વીમો ઉતરાવેલો છે. હવે એ ગાતા હોય એટલે એનો પોતાનો મુખ્ય આધાર એના ગળા ઉપર જ છે, એના અવાજ. તો એ પોતે ગળાનો વીમો ઉતરાવી શકે છે. હવે ગળામાં ગાતા હોય દરમિયાન કંઈ એને થાય અથવા તો કોઈ કારણસર એનો ગળામાંથી અવાજ જોઈએ એવો ન નીકળે, તો વીમા કંપની એને રકમ ભરપાઈ કરી આપે, જેટલાનો વીમો ઉતરાવ્યો એ પ્રમાણે. પછી કામદાર વળતરનો વીમો, હમણાં આપણે વાત કરીએ એમ કે કામદારો અકસ્માત થાય તો એનું વળતર. પછી વિદ્યાર્થીના સમૂહનો વીમો, કોઈ વિદ્યાર્થીઓ એક જગ્યાએ જાજા ભેગા થતા હોય સ્કૂલોમાં ખાતે, તો અહીંયા પણ વીમો ઉતારવામાં આવે, તો વિદ્યાર્થીઓને પછી કાંઈ પણ કારણસર કોઈને નુકસાન થાય, અકસ્માત થાય, તો વીમા કંપની એને નુકસાન ભરપાઈ કરી દે. રમતગમતની સ્પર્ધાનો વીમો, કોઈ રમતગમતની જે સ્પર્ધાઓ થતી હોય ને, તો કોઈ કારણસર વરસાદને કારણે કે કોઈ અકસ્માતને કારણે સ્પર્ધા બંધ રહીએ, તો વીમા કંપની એની રકમ જે થતી હોય એ ભરપાઈ કરી દે. જેમ કે આપણે જોઈએ ને તો નવરાત્રિ હોય ને, તો જે આ ડિસ્કો દાંડિયાનો કાર્યક્રમ જે ઓર્ગેનાઇઝ કરે ને, તો એ લોકો 9 દિનો નવરાત્રિનો એ વીમો ઉતરાવી લે. પછી એને વીમા કંપનીને વીમા પ્રીમિયમ ભરવાનું હોય. પછી 9 દિવસ દરમિયાન કોઈ કારણસર એનું જે રાસ ગરબાનું આયોજન કર્યું હોય છે એ બંધ રહે. માનો કે વરસાદ થાય ને 2 દિવસ કાર્યક્રમ ચાલે જ નહીં, તો જે ઓર્ગેનાઇઝ કર્યું હોય એ લોકોને તો ઘણું નુકસાન થાય ને, પણ તો એને વીમો ઉતરાવ્યો હોય ને તો એ જે નુકસાન થાય એ વીમા કંપની ભરપાઈ કરતી. અને 9 દી કાંઈ નુકસાન જ ન થાય તો વીમા કંપનીએ જે વીમો લેનારે પ્રીમિયમ ભર્યું હોય એ એટલા પૈસા એને વીમા કંપનીને દઈ દેવા પડે તોય. તો આવી રીતના સ્પર્ધામાં વીમો, નૃત્ય કરનાર હોય એનો પગનો વીમો ઉતરાવે. જેમ કે માઇકલ જેક્સન છે ને, તો માઇકલ જેક્સને પોતાના પગનો વીમો ઉતરાવેલો હતો, બરાબર છે. એમ જે વ્યક્તિઓ પોતપોતાના જે એવા કોઈ ગાયક કલાકાર હોય, કોઈ ડાન્સર હોય, કોઈ ક્રિકેટર હોય, કોઈ ખેલાડી હોય, એ પોતપોતાના અંગ ઉપાંગના વીમા ઉતરાવી શકે છે. શેન વોર્ન ક્રિકેટર હતો. શેન વોર્ન છે એને પોતાની જમણા હાથની 2 આંગળીઓનો પણ વીમો ઉતરાવેલો હતો, કારણ કે એને સ્પિનર બોલર હતો, એટલે એના ઉપર જ એનો આખી આધાર હતો, એટલે એને પોતાની આંગળીઓનો વીમો ઉતરાવેલો હતો. તો આ રીતે અલગ અલગ પ્રકારના ઘણા વીમા આવે. હજી એક છે કે ધંધો બંધ રહેવાથી નફામાં થતો ઘટાડાનો વીમો. કોઈ વ્યક્તિ ધંધાનો નફો જે રેગ્યુલર થતો હોય ને એમાં કોઈ કારણસર ઘટાડો આવે ને, તો વીમા કંપની ભરપાઈ કરી દે, એવો વીમો ઉતરાવી શકે.
પણ ઘટાડો ન આવે તો તમારે ત્યાં સુધી પ્રીમિયમ તો વીમા કંપનીને ભરવા પડે છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે અનેક પ્રકારના જુદા જુદા વીમાઓ વીમા કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવે છે. હવે એના પછી હજી એક છે સ્વાસ્થ્ય વીમો. તો સ્વાસ્થ્ય વીમો એવું હોય છે કે વીમો ઉતારનાર વ્યક્તિએ નક્કી કરેલી શરત અનુસાર વીમા કંપનીને પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે એવી પોલિસીને સ્વાસ્થ્ય વીમો કહે છે. વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનો વીમો, અને અત્યારે ખૂબ પ્રચલિત છે આ વીમો, કે ભાઈ નક્કી કરેલી એને જે માંદગી આવે ને, બરાબર છે, તો એ માંદગીનો જે ખર્ચ થાય ને એ વીમા કંપની ભરપાઈ કરી દે. જેમ કે તમે જોઈ શકો છો કે COVID-19 એટલે કે કોરોના વાયરસ અત્યારે જે ખૂબ જોવા મળે છે, ત્યારે ઘણી વીમા કંપનીઓએ આ રોગ માટેથી જોખમથી બચવા માટે સ્પેશિયલ વીમાની પોલિસી જાહેર કરી છે કે તમે એ પ્રકારનો COVID-19નો વીમો ઉતરાવી લ્યો તો ઇનકેસ ક્યારેય ફ્યુચરમાં તમને એ પ્રકારની બીમારી થાય અને એમાં તમને જે ખર્ચ થાય ને એ વીમા કંપની ચૂકવી દે, પણ એની સામે નક્કી કરેલા તમારે પ્રીમિયમની રકમ ભરપાઈ કરવી પડે છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે જુદા જુદા આપણે વીમાના પ્રકારો જોયા છે. બરાબર છે. વીમાના પ્રકારો ખૂબ અગત્યનો પ્રશ્ન છે, અને એ વીમાના પ્રકારોમાં જે આપણે ચાર્ટ જોયો કે મુખ્ય 2 પ્રકારો છે, જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમામાં જિંદગીનો વીમો, હયાતીનો વીમો. જિંદગીના વીમામાં વ્યક્તિ મૃત્યુ પામે તેના વારસદારને જ રકમ મળે. હયાતીના વીમામાં એક સમય મર્યાદા હોય, એ ત્યાં સુધી તમારે પ્રીમિયમ ભરવાના હોય, અને પછી એના જો વ્યક્તિ હયાત રહે તો એને આપી દે રકમ, એ પહેલાં મૃત્યુ પામે તો એના વારસદારને રકમ આપી દે. સામાન્ય વીમામાં માલની હેરફેરના વીમા જોઈએ. એમાં 3 પ્રકાર. દરિયાઈ વીમો એટલે દરિયાઈ માર્ગે તમે માલ મોકલતા હોય તો એના જોખમથી રક્ષણ આપવા માટે. હવાઈ વીમો એટલે હવાઈ માર્ગે માલ મોકલતા હોય અને એના જોખમ સામે રક્ષણ. અને માર્ગ વીમો એમાં રસ્તાઓ, રેલવે કે બસ કે ટ્રક કે એના માધ્યમથી જમીન માર્ગે માલ મોકલતા હોય તો એના રક્ષણ માટે. અને આગનો વીમો એટલે કોઈ નિશ્ચિત કારણ માટે આગ લાગવાથી નુકસાન થાય તો એ ભરપાઈ કરી આપે વીમા કંપની, એને આગનો વીમો કહેશો. અને અન્ય વીમાઓ જોયા છે. થેન્ક યુ.